ભોળાનાથ ભવનાથ મારા દાદા હાથ મારો ઝાલી લેજો તમે મારા વાલા સોટ મારો ઝાલી લેજો તમે મારા વાલા ઝાલી લેજો તમે મારા વાલા ચડાવું ને દૂધ ચડાવું જળ ચડાવું ને દૂધ ચડાવું ચડાવવાની રીત નવ જાણું દૂધ ચડાવવાની રીત નવ જાણું તમે બતાવો તો દોડી દોડી આવો તમે બતાવો તો દોડી દોડી આવો સોમનાથ અમરનાથ ભવનાથ મારા દાદા સોમનાથ અમરનાથ ભવનાથ મારા દાદા તમે મારા વાલા ગોપી શંકર મહાદેવ ગોપીઓના પ્રતાપે આવ્યા છે બાળક છે બાળલિંગ છે મારા ગોપીઓ બાળલિંગ છે બાળલિંગ આવ્યા છે બાળલિંગ આવશે એક આપણે પ્રતિમા ગોપી શંકર મહાદેવ બોલજો મહાદેવની જય મૂર્તિ સાંભળી લ્યો દાદા ઉભા રહ્યો હવે હાથ ત્રિકમ ને મારતા બસ બાતડી લેવાના આમ જો ઉભા રહ્યો કાઈ નો હે આપે દયા કરે આમાં ઉભા ધીમે ધીમે તૂટ જા ધીમે કાઈ નહીં કરો ધીમે બાતડી લઈ આવો હવે મૂકી દે ત્રિકમ મૂકી દે હા તમારા બધા ભક્તો ઉપર માની અખંડ કૃપા છે અરે અને તું તારી કથામાં એટલો સરસ મોટી લિંક છે આનો ઇતિહાસ પેલા હશે સરસ મોટી લિંક છે તારે બનાવવાનું છે નવ દુર્ગા જેટલી તારી ગોપીઓ છે સાંભળજે લાગે ને ઉભા રહ્યો નહીં લાગે પણ તમે રેવા દો તો હવે આઈ ત્રિકમ ત્રિકમ જય હો એ ગોપી સાંભળ ગોપી તારા હોતો હોય એ પણ નિરાતે દાદી આમાં પાણી નાખી દો પેલા વાત આ પાણી નાખો એમ કરો ના ના ઉભા એટલે પાણી પડી ગઈ મારી ફોટો પાડો ભગવાન નો ફોટો તો પાડો ચાલુ વિડિયો ચાલુ જ છે દાદા વિડિયો ચાલુ છે ભાવનાબેન હરિદ્વાર થી લાવજે હરિદ્વારથી હરિદ્વાર થી નંદી હા કાચબો હા મૌમા હા 5 મિનિટ મૂકી કાળ ભૈરવ પથ્થર ને રેવા દો પથ્થર પાણી તમે ઉભા રહ્યો સાંજે પેલા બોલો ખરી ખમો દાદા ગણપતિ દાદા હનુમાન દાદા કાળ ભૈરવ દાદા હા નંદી હા કુર્મા કર્મા અન્નપૂર્ણા અને માં આખા શિવ પરિવારની માં જવાબદાર આખો પરિવાર તારે લાવવાની છે લાવી દઈશ માં લાવી દઈશ એ તો અમારો તારું પ્રચાર તારો એટલો કથામાં ગાવો જોઈ આમાં તારા હાથે અહીંયા ઇતિહાસ બનવો જોઈ થાશે માં થાશે અને બધા જ પૂજામાં બેસજો હા કોઈ અભિમાન ન કરતા હા તમારા પિતૃના મોક્ષાર્થે આવ્યા છે હા આનું માતમ રહેશે અને ઉગમણા મોઢે મંદિર કરજો હા કઈ બાજુ જગ્યા દો હવે જો જગ્યા આ બિલીના નીચે પણ ઉમરો કાઢી નાખજો હા ઉમરો કાઢ નાખશું ઉમરો છે ને તમારું પૂન લઈ જાય હા ઉમરો કાઢ નાખી એમ ને પેલા ઉમરો કાઢ નાખી ઉમરો જળમૂળ માંથી જનકરાય ભટ્ટ માં ખોટી છે અરે માયા કૃપા કરી દીધી કોઈ દી ખોટી આપણો અને સાંભળ, એ ઉભર બધી કથામાં તું એટલો પ્રચાર કરજે અહીંયા મંદિર આ વિડિયો લીધો ને? અને જે કોઈ મારા મહાદેવની પૂજા કરશે ને આમી જા એનો બેડો પાર છે એ માં હમણાં હું નેમિક સારણિયામાં જાઉં છું કથા કરવા ત્યાંથી આનો પ્રારંભ દાદા થઈ. દાદા દાદા એમ નહીં સાંભળો તમે મારી તમારા મહાદેવની તમે પૂજા કરશો અને સજોડે હોય ઉભા તો રહ્યો, દાદા, મહાદેવ એક મિનિટ. સ્પર્શ કરજો ગોપીઓને કહી દેજો પાણી થી આપણે ઉપર સાંભળી લેજો એટલી ગોપીઓ ને એક લાઈન નથી કરવાની આ
અને ગાયનું જ દૂધ ચડશે. હા અમાસ ને દિવસે ગાયનું દૂધ, ગંગાજળ, તલ આટલું તમે અભિષેક કરશો ને તમારા બધા સર્વ પિતૃનો. અને રોજ આ મહાદેવની મારા મહાદેવની રોજ પૂજા કરશે એને બધાયનો બેડો પાર. ઈશ્વર મારી પાણીથી બહાર લેવા હા પાણી ઉભા રહ્યો પાણી દાદા હા અમારી કઈ બીજી ભૂલ નથી ને. બોલો ગોપેશ હા પણ માં બરાબર છે બરાબર એ માં છોડું કચરો હાલો અહીંયા હાલો મંદિર આવી જા છોડું કચરો થાય, માવતર થોડા હા દાદા મને કષ્ટ ન થાય. થાય માં હવે હાલો માં હજી 5 ફૂટ નીચે હતા હા તે પડકાર કર નાખ્યો. હા માં તને શંકા ગઈ? હા માં હું કામ ગઈ શંકા? શંકા ન કરતા કોઈ. આ બધા હા બસ આ બધાય નું એ હાલો મંદિર કાઢવા હાલો મંદિર હા તમે કૃપા કરી દીધી અત્યારે રૂપિયો મારી પાસેથી કોઈ મેં કોઈનો રૂપિયો લીધો હોય, કોઈનો રૂપિયો મેં નથી લીધો. કોઈ મને એમ ન કહે કે મારે મંદિર બનાવો. મારે મંદિરની કમાણી નથી તમારે મંદિર નથી તો પછી કેવી રીતે મારે મંદિર બનાવવાનું હોય? તમે મોટું મંદિર બનાવો મારે પણ મંદિર બનાવવાની મારે ક્યાં જરૂર છે? તમે મારે બોલ્યા છો ક્યાં પૈસા લેવાના તમારી છે? પાસે ટીવીમાં આ તમારું બધું આવ્યું છે તે પણ ભલે નહીં પણ જે તો સાચું તમે હતું બોલ્યા હતા ને તમે શું બોલ્યા બોલ્યા હતા હતા? કોણ બોલ્યું છે મંદિર કરો એ મોટું શું બોલ્યા તે મંદિર તો લોકોના કલ્યાણ માટે એ તમારે તમારે કઈ ચિંતા કરવાની જરૂર મારી તમારે સોસાયટી વાળાને તમારે બોલાવવા જ પડે અને બધાયને તમારે ભેગા કરવા. જે હતા એ હાજર, હું એકલી તો નહોતી, મેં એકલી નથી કાઢી. 10 જણા 15 જણા હતા કેટલા 15 જણા નહોતા અમે. અડધી સોસાયટી 50 જણા ઉપર હશે જે હોય તે બરાબર. એ બધાયને તમારે અહીંયા બોલાવવા જ પડે. એ તમારે આને લઈ જાઓ એને. એ મને એકલીને તમારે ન હોય, બધાયને તમારે બોલાવવા. અમારે કોઈ બોલવાનું ન હોય અમારે બોલવાનું હોય જ નહીં કઈ અમારે તો મને એકલીને તમે કઈ આ ગુના અક્ષર મને આ તમે ગુના કરો દુનિયા જોઈને ઈ ગુના કરો નહીં, એમ હું કઈ દોરા ધાગા કરું? કોઈ મને એમ કહે કે હું પૈસા લઈ જાઉં છું. પૈસા 1 નથી. રૂપિયો મેં કોઈનો લીધો છે. તમે મારી પર ગુનો કઈ રીતે કરી એ શકો? અમે કેવું તમને કઈ ગુનો છે એમ ન ચાલે ને. તમારે બધાને તમારે અમારા મંદિરના પૂજારીને બોલાવવા જ પડે. ઈ જેને બોલાવાય છે ને અમે એને બોલાવશું અમારે અહીંયા જ બોલાવવા પડે. ત્યાર પછી જ હું ઘરની બહાર પગ મૂકું તેમે એમને ન ઈ તો અમે નીકળાવી તમને દીધું. લઈ જાશું તમે એમાં તમે એ ક્યાં તમારે બધાને પહેલા તમે બધાને બોલાવી લ્યો જો અહીંયા. ગુણવો એ છે ઓલા દિલીપ બાપુ પૂજારી છે એને બોલાવી. બોલાવી લ્યો તમ તારે બોલાવી લ્યો કાંઈ વાંધો નહીં એને જનક દાદાને બધાને બોલાવી દીધા. બોલાવી લ્યો તમ બધાને તારે બોલાવવા જ પડે ને. તો તમારે અને મેં એકલીએ કાઢ્યું હોય તો તમે મને કહી શકો. તમે મેં એકલીએ નથી કાઢ્યું. તમે ધૂણા છો એટલે પણ મને તો માતાજી આવ્યા હતા ને મને આ એ આજકાલના સપનામાં નહોતા આવતા. 7 સપનામાં આવતા હતા મને ખબર છે સપનામાં આવ્યા બધું અમને ખબર છે હા તો ઈ બીજું બધું તમે હું મારી ઉપર ગુનો તમે મેં કોઈના 5-25 લાખ મેં કઈ લીધા નથી. મારે આ મંદિરમાં કઈ આવક નથી. મારે 1 રૂપિયો પણ મારી લેવાનો કોઈનો છે રામ નહીં. ફેલાયો અને મારે કઈ કોઈનો લેવો નથી 1 કામ રૂપિયો. કરો તમારી પાસે ગુનો મારે તો દાખલ અમુક એમાં મંદિરમાં બનાવવાના મારે અમુકના પૈસા એમાં આપવાના છે. જે આપવાના હોય તમારે મારે પૈસા તો 1 રૂપિયાની કોઈની આવક નથી ને. તમારે આવક નથી તો પછી? તમે આવી પ્રવૃત્તિ ન કરી શકો પણ મેં કઈ કર્યું જ નથી તો મને આ ધૂણા છો કોણ? તે ધૂણેથી તો માતાજી આવ્યા. ધૂણા એ આખી સોસાયટી કહે ને તમને. તમને એક સોસાયટી કે બસ તો પછી તમે મને તમારી પાસે એવી રીતે તમે મને ખોટી રીતે કઈ દબાવી ન શકો. મને કોઈ કઈ કહી ન શકે. અમે કહી પણ શું શકીએ કરવા પણ કયા હેતુસર? હા ધૂણે જઈએ મને સાદા નહીં. મેં કઈ દોરા ધાગા કર્યા નથી બેન. કે મને કોઈ દોરા ધાગા કર્યા. મેં કઈ દોરા ધાગા કોઈના મને કોઈ અહીંયા આવીને એમ કહે કે તમે દોરા ધાગા કરો છો દોરા કે ધાગાની તમે વાત જ જોવો નથી છો કરતા. કે તમે કઈ અંધશ્રદ્ધા ફેલાવો છો એવું કઈ મારા આ ત્યાં શું કહેવાય આ મંદિર કરો તો શું કીધું મેં મંદિર મારે ક્યાં કરવું છે? ધૂણે શું કામ તો પણ માતાજી આવ્યા એટલે ધૂણીથી કેમ? માતાજી હમણાં બંધ થઈ જાય તમારા પણ કઈ રીતે બંધ થઈ જાય? હમણાં થઈ જાય તો અત્યારે ધૂણો હાલો ધૂણો અત્યારે અત્યારે શું કામ ધૂણી? તો ધૂણો અત્યારે ધૂણો અત્યારે ના આવે ખોટી વાત ન કરો તમે લોકો કોઈ. ના, ના. એવી રીતે તમે કેમ માતાજી આવી જાય ને ધૂણી જાય વાત કરો છો તે? એવી ખોટી હું કેમ વાત કરો છો? જો અમે જે ગુનો હોય તો જ કહો કે મેં કોઈ કામ કર્યું છે. ભાઈ એક કામ કરો અને એક જ કામ કરો પોલીસ સ્ટેશન લઈ જાઓ પોલીસ સ્ટેશન લઈ મારે અરજી પ્રમાણે હાલો. જાઓ. એમ નો હાલે પોલીસ સ્ટેશન લઈ ને. જાઓ મારા પેલા મંદિરના પૂજારીને તમારે બધાને મંદિરને તમે મારે કોઈને બોલાવો. પૂછવાનું નથી મારે ના એમ તમે લઈ જાઓ એમ થોડું હાલે. જી. આ મંદિરના પૂજારી છે એમને પૂછો
પૂછી લો તમે. કોણ છો આ અહીંયા આવો તો ખરી. મંદિરના પૂજારી ઓલા માતાજી છે. અહીંયા આવો કઈ માતાજી તમે ધૂણે છો એમના ઘરના છે. કોણ તમારા ઘરમાં ધૂણે છે આ કોઈ ધૂળતું નથી, માતાજી લખીએ છે. નહીં તમને ધૂણે છે કોણ બુઆ છે. હું ધૂણવાનું બંધ કરું છું અને મેં ભ્રમ ફેલાવ્યો એની માફી માંગુ છું. અમરેલી લાઠી રોડ ઉપર ગિરધરનગર વિસ્તારમાં 4-5 દિવસ પહેલા હનુમાનજીના મંદિરના પાછળના ભાગમાં જમીનમાંથી સ્વયંભૂ શિવલિંગનો પ્રાગટ્યનો ચમત્કાર ભોઈમાં માલતીબેન ભુવા એ ધૂણીને કરતા ચકચાર પામી અને લોકો તરેની વાત સાંભળીને વાયુ વગે લોકો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા ઉપર અને સમાચાર પત્રમાં આવતા વિજ્ઞાન જાથાએ પણ તપાસમાં ઝંપલાવ્યું. આ ભૂઈમાં માલતીબેન ભુવાએ કઈ રીતે જમીનમાંથી શિવલિંગનું પ્રાગટ્ય કર્યું તેની માહિતીનો સ્તોત્ર ભેગો કરવા માંડ્યો. આ ભૂઈમાએ જમીનમાંથી શિવલિંગને કાઢી એના 2-3 પુરુષ સાગરીતો અને મહિલા સાગરીતો એમાં 1-2 મહિલા ધૂણતી હતી એની મદદથી આ સમગ્ર ઘટના બનવા પામી હતી. આ માલતીબેન ભુઈએ લોકોને કીધું કે અહીંયા મોટું ધાર્મિક સ્થાન બનાવજો, દરરોજ પૂજા કરશો, બેડો પાર વગેરે ઉચ્ચારણો કરી ધૂણીને લોકોને પ્રભાવિત કરવાનો ખેલ પાડ્યો હતો. આ ખેલ પાછળ વિજ્ઞાન જાથાને એક મોટું સબૂત મળી ગયું કે જમીનની અંદર આ શિવલિંગ છે. કઈ રીતે મૂક્યું, કેટલા દિવસ પહેલાં મૂક્યું, આ સમગ્ર ઘટના આસપાસના પાડોશીઓએ વાત કરી અને એના સ્તોત્ર ભેગા કર્યા અને આ ભૂમિમાં જે ધૂણે છે અને પોતાનું નામ બનાવી અને લોકો પાસે પૈસા કેમ લેવા એનો એક કિમિયો કર્યો હતો. માત્ર ને માત્ર આ સમગ્ર ઘટના શિવલિંગનું પ્રાગટ્ય જમીનમાંથી નીકળ્યું ષડયંત્રનો ભાગ, મહાદૂત, બોગસ, વાહિયાત વાત સાબિત થઈ હતી. વિજ્ઞાન જાથા આ સમગ્ર પ્રકરણમાં એસપી અમરેલી અને તાલુકા પોલીસ સ્ટેશન અમરેલીની મદદ લઈ અને આ સમગ્રનો ઘટસ્ફોટ કરવાના છીએ. આ ઘટનાની અંદર માત્ર ને માત્ર એક વ્યક્તિથી આ કામ પાર પડ્યું નથી. માત્ર ધાર્મિક સ્થાન ઊભું કરવાને માટેનો એક ખેલ હતો. આ ખેલ સદંતર વિજ્ઞાન જાથા નિષ્ફળ બનાવવા માટે પ્રયત્નશીલ છે. અમે લોકોને અપીલ કરીએ છીએ, ભારતમાં અનેક ધાર્મિક સ્થાનો છે, નવા ધાર્મિક સ્થાનની જરૂર નથી, પરંતુ જે છે એને સાચવીએ, આસ્થાપૂર્વક પૂજા અર્ચન કરીએ અને આદરભાવથી ભગવાનની પૂજા કરીએ. પરંતુ આવું ચમત્કારની ઘટના બનાવી અને મોટું મંદિર કરવું, ફંડફાળા કરવા, એનો હિસાબ કિતાબ આ બધું આપણે સૌ જાણીએ છીએ. આ ખેલની અંદર જે સાગરીતો સામેલ હશે તેમની સામે તપાસની પણ વિજ્ઞાન જાથાએ માગણી કરી છે. વિજ્ઞાન જાથા ભારતમાં એવો ચમત્કાર જોવા ઈચ્છે છે, નાત જાતના ભેદભાવ મટી જાય, જાતિવાદ કોમવાદ મટી જાય, લોકો સુખ અને સમૃદ્ધિમય જીવે, પોતે આનંદમય જીવે, દરેક કોઈ ગરીબ જ ન રહે, બધા સમાન રીતે જીવી શકે એવા ચમત્કારની રાહ જોઈ છે. આવા સામાન્ય માત્ર ધાર્મિક સ્થાનના કોઈ પણ વસ્તુ નીકળે આવા ચમત્કારની ભારતમાં કોઈ જરૂર નથી એવી વિજ્ઞાન જાથા સ્પષ્ટ જાણે છે અને લોકોને વાત કરે છે. હવે પછી તમે આખું તૂત કઈ રીતે થયું હતું, વિજ્ઞાન જાથાની ટીમ અને પોલીસ કર્મીઓ, મહિલા પોલીસ કર્મીઓ કઈ રીતે જઈને પૂછપરછ કરે છે એની સમગ્ર હકીકત અમે આપના સમક્ષ મૂકીએ છીએ.